जाजो परदेश जाजो एक पिंगलगढ़ ना जाता। अरे महाराजा आ पंडित गमे नारियल झिलाई आवशे ई आपने पण मान्य राखવું પડશે महाराजा। हाँ गुरुदेव तमे ज्या नारियल झिलावी आवशो त्या हूँ मान्य राखीश। भले महाराज। हे आजे हर के उमंग गुरुदेव चालिया रे
રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, બોલાવાનું કારણ તો એટલું જ કે આવતા પહેલા મને જણાવો કે મારી પિંગલગઢ નગરીની પ્રજા આજે સુખી છે કે દુખી, આજ મને જલ્દી જણાવો. અરે મહારાજ, તમારા જેવા રાજા જો રાજ કરતા હોય, મારા જેવા પ્રધાન હોય, તો આપણી પિંગલગઢ નગરીને મહારાજ શાનું દુઃખ હોય? અરે પ્રધાનજી, હર હંમેશને માટે એમ જ ચાલવું જોઈએ. અરે હા મહારાજ, હર હંમેશની માટે આમ જ ચાલશે. અરે પ્રધાનજી, આજ ગઢીને કાંગરે, આજ મોરલા આજ ટવકા કરી રહ્યા છે, કાળી કોયલ આજ કકરાટ કરી રહી છે, તો આજ મને લાગે છે કે આ દુશ્મનનો માણસ આજ મારી પિંગલગઢ નગરીની અંદર મહેમાન ગતિ માણવા આવતો હોય તેવા સંકેત થઈ રહ્યા છે. માટે પ્રધાનજી, હું વિશ્રામ કરવા જઈ રહ્યો છું, ત્યાં સુધીમાં આજ ગઢીને કાંગરે એવા તે ચોકી ફેરા કરો કે અંદરનું માણસ બહાર નહીં, બહારનું માણસ અંદર નહીં, મારી રજા સિવાય ચકલું પણ ફરકવું ન જોઈએ. હા મહારાજ, આપણા ગઢના કાંગરે એવા ચોકી ફેરા કરું, અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં, તમારી રજા સિવાય ચકલું ફરકે નહીં. પ્રધાનજી અહીંયા જ બેઠા છે. પ્રધાનજી અહીંયા જ. ઊંચી તલાવડીની કોર પાણી ગયા પાણી પતારે જોયો સાહેબો. બોલયા સાચીના મોરે પાણી ગયા પાણી પતારે જોયો સાહેબો. તલાવડીની કોર પાણી ગયા પાણી પતારે જોયો સાહેબો. દાડી એક દાડી કે નોડી ને એ ગંગા જમના બેડલું ને કે કાળી હિંડોળી એ નજરું દાડી હાલું તો નજરું માડી લાગે એ ઉઠી તલાવડીની કોર પાણી જતા પાણી પતારે જોયો સાહેબો. તારા પાણે કે દિલ તારા પાણે મને તારા કાર લાગે, મને વહા માર લાગે. દિલ તારા પાણે કે દિલ તારા પાણે મને તારા કાર લાગે, મને વહા માર લાગે.
ઘણા દેશ ફેર્યો પરદેશ ફેર્યો પણ બેની સગુણાનું લીલું શ્રીફળ હજી પણ ઝીલાયું નથી. માટે સામે સુંદર મજાની નગરી દેખાય છે પણ ગઢ ઉપર પનિયારી પાણી ભરી રહી છે. તો લાવો ન્યાજે તપાસ કરું કે પાદર ને પાણી હરે તું તમારી બેન જો હે પરદેશી પંખીડા તું છો મારો વીર જો સવારી રે જાવું રે વીર તારા રૂપને આ ટોપી ગલગટ નગરીને પઢિયાર રાજવી રાજમાં કોઈ હાજર? હા બોલો બોલો પ્રધાનજી હાજર. પ્રધાનજી તમારા મહારાજાને કહો કોઈ પરદેશી પંડિત અંદર આવવાની રજા માગે છે. ભલે ન્યા જ ઉભા રહીજો, હમણાં કેતો આવું. દાદી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, આપણા રાજની ડેલીએ આજ કોઈ પરદેશી પંડિત આયા છે, અંદર આવવાની રજા માંગે છે. અરે ગોરદેવ, અરે પ્રધાનજી, એ ગોરદેવ જો રાજી ના હોય તો રાજી ખુશીથી આવવા દેવાના હોય, અને રૂખડિયા હોય તો ડેલીએથી ચપટી છીક આપી હાજે ને રવાના કરી દ્યો. ભલે મહારાજ. ગુરુદેવ, હા રાજના શોક લાખાણીના તમને શું લાગે છે આમાં? આજ ઘણું લાગે છે હો. એ હા તો કયો કે રાજના જ ગોરદેવ છે. રાજના છો હા. શું કરે? કોણ? ગોરાણી. મજા કરે. કેતો આવું. દાદી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ, આ તો કોઈ રાજના ગોરદેવ છે. અરે પ્રધાનજી, તો રાજી ખુશીથી રાજની અંદર લઈ આવો. ભલે મહારાજ. અરે ગોરદેવ, રાજી ખુશીથી આવો. અરે મહારાજાની જય હો. અરે ગોરદેવ, આજ ગઢ પિંગલનો રાજા પટિયાર આજ તમારા ચરણોમાં નમન કરે છે. અરે ગોરદેવ, આજ તમે કઈ તરફથી આવો છો અને કઈ તરફ જઈ રહ્યા છો, આજ મને જલ્દી જણાવો. અરે મહારાજા, પોકરણગઢ થી આવું છું અને આપના રાજ્ય સુધી આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, આજ મારા રાજની અંદર શું કાર્ય લઈને આવી રહ્યા છો તે મને જણાવો. અરે મહારાજા, પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ લઈ અને આપના કુંવર સાથે ઝીલાવા આવ્યો છું મહારાજ. અરે ગોરદેવ, આ તમે શું બોલી રહ્યા છો તેનું તમને નથી. કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે મારે 20 વર્ષથી તલવારની ધારે વેર ચાલે છે. એટલું જ નહીં, 22 વર્ષથી મુખના બોલા છે. માટે આ વાત કદાપી શક્ય નથી. તમે જે રસ્તેથી આવ્યા છો તે રસ્તે ચાલ્યા જાઓ, એમાં જ તમારી ભલાઈ છે. અરે મહારાજા, વેર ઝેરની બાજી તો રાજા અજમલ સાથે છે, એમની દીકરી સાથે નથી. આ વિચાર કરી લ્યો મહારાજા. અરે પ્રધાનજી, આ ગોરદેવ આવી રીતે નહીં માને, માટે એને ધક્કા મારી રાજની બહાર કાઢી મૂકો. ભલે મહારાજ. ગોરદેવ, હા મેં કીધું તું ને અંદર ના આવતા. પણ ગમે એ કાર્ય લીધું એ પૂર્ણ તો કરવું પડે ને અમારે. તમારે એમ નહીં, આમ બાયણે ઊભું રહેવું જોઈએ. અંદર ધીરે ધીરે કરીને આવતા રહ્યા. એ હજી હું પૂછવા ગયો ત્યારે વાહ તમે પગ દઈબવા. હા, હવે ના પડી, હવે આજ મેળ નહીં આવે. નહીં મેળાવે ના રે ના. તોય મારે પાછું અંદર જવું છે. પાછું જવું છે? હા તો એક કામ કરો, તમે જાઓ, હું ના આવતો. તો કાંઈ નહીં, તમે જાઓ, હું એકલો જાઉં. હા, હું અહીંયા ઊભો છું. અરે મહારાજા, આપ કહી રહ્યા છો કે મહારાજ પોકરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેર છે. અરે મહારાજા, વેર ઝેરથી શા માટે જીવો છો? અરે મહારાજા, આજ વેરીમાંથી એકદમ વેવાય બનો. આગળની જિંદગી જીવવાની મહારાજા બહુ મજા આવશે. આ સતાય જો લીલુડા શ્રીફળ તમે શિકાર નહીં કરો ને તો આ પરદેશી પંડિત અહીંયા પ્રાણ દીશે અને તમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. અરે નહીં નહીં ગોરદેવ, આ જન્મમાં તમે બ્રાહ્મણનું સંતાન છો. આજ મારા રાજની અંદર આવ્યા છો, માટે પટિયાર આજ લાચાર થઈને ઊભો છે. આજ કોઈ રાજપૂતનું સંતાન આવ્યું હોત તો આજ મારી સિંહોરી તલવારથી એના ધરથી મસ્તક જુદા કરી મારે ગઢને કાંગરે લટકાડી દેત. માટે ગોરદેવ, થોડીવાર મારા રાજની અંદર બિરાજમાન થાવ. હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી આજ લીલુડા નારિયેળ ઝીલાવું. અરે પ્રધાનજી, રાજમાંથી બેઠા પ્રતાપને બોલાવો. ભલે મહારાજ, હમણાં જ બોલાવી દો. ગુરુદેવ, હા અહીંયા બેસજો. ભફ ના થઈ જતા. ઓહો,
હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે આવજો રાજને દરબાર આવજો આપણે દરબાર આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે અરે બાપુ ભલે કેરે રે કટારી અંગે જમર ભૈયા હાથમાં હોરી તલવાર કેરે કટારી અંગે જમર ભૈયા હા બાપુ હા બાપુ હા કઈ કઈ નગરી નો ઉતરા જવી રે ગયા હોય મેરા નામ ગયા હોય મેરા નામ કઈ કઈ નગરી નો ઉતરા જવી રે ગઢો પિંગળ નો ઉતરા જવી રે બાપુ ભલે પરતા હોય મારા નામ પરતા હોય મારા નામ ગઢો પિંગળ નો ઉતરા જવી રે આજ પ્રધાન બોલાયા પરતા ભાવિયા રે એવા રાજને દરબાર એવા આપણા દરબાર પ્રધાન બોલાયા પરતા ભાવિયા રે રાજમધુરે પૈડા કામ રાજમધુરે પૈડા કામ પ્રધાન બોલાવે પરતા ભાવિયા રે હા બાપુ હા અરે પ્રધાનજી સિંહ ન કરું શિકાર અને વાઘ ન કરું વેપાર ભલે, ભલે. કોણ કે ગઢપિંગલ નો રાજા પ્રતાપ અત્યારે તલવારે રમતા પ્રતાપને બોલાવવાના કારણ પ્રધાનજી કારણ કે એટલે મહારાજ કે આજે તમને તમારા પિતાશ્રી બોલાવે અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના પ્રણામ અરે પિતાશ્રી અત્યારે ઘોડીલા ખેલવતા પ્રતાપને બોલાવવાના કારણ અરે બેટા આજ બોલાવાના કારણ તો એટલા જ કે પોકરણગઢ થી ગોરદેવ આવ્યા છે. ગોરદેવનું કેવું છે કે પોકરણગઢના રાજા અજમલ તેમના કુંવરી સગુણાના લીલુડા શ્રીફળ લઈને આવ્યા છે. આજ શ્રીફળ બેટા તમારે સ્વીકારવાના છે. અરે પિતાશ્રી એ તમે શું બોલી રહ્યા છો એમનું તમને ભાન નથી એ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું અરે બેટા એના કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષોથી તલવારની ધારે વેર ચાલી આવે છે. અરે પિતાશ્રી એટલું નહીં પોકરણગઢના રાજા અજમલ સાથે આપણે 22 વર્ષથી મુખના બોલા છે એટલા માટે એ શ્રીફળ તો હું કદાપી નહીં સ્વીકારું અરે બેટા એટલું જ નહીં ગોરદેવનું કેવું છે કે આ શ્રીફળને સ્વીકારો તો હું બ્રહ્મત્યા કરીશ અને બ્રહ્મત્યાનું પાપ આજ આપણી પિંગલગઢ નગરીને આપણી પ્રજાને લાગશે. માટે બેટા આજ તમે વિચારીને વાત કરો. અરે પિતાશ્રી તો જેવી તમારી આજ્ઞા અરે પ્રધાનજી ગોરદેવને કહો કે લીલુડા નારિયેળ ઝીલાવી દે. ભલે મહારાજ ગોરદેવ હા લીલુડા નારિયેળ ઝીલાવી દ્યો હા જીલો પ્રતાપ રાહ લીલોડા નારિયેળ જીલો રે લીલુડા નારિયેળ જીલો પ્રતાપ રાહ લીલુડા નારિયેળ જીલો રે જમણા હાથે ઝીલો પ્રતાપ રાહ જમણા હાથે ઝીલો રે પંડિત દિલાવે તેમ ઝીલો પ્રતાપ રાય પંડિત દિલાવે તેમ ઝીલો રે લીલુડા નારિયેળ ઝીલો પ્રતાપ રાહ લીલુડા નારિયેળ ઝીલો
પ્રધાનજી લીલુડા નારિયેળ ઝીલાવી દીધા છે. અરે ગુરુદેવ, લીલુડા નારિયેળ ઝીલાવી દીધા હોય તો લગ્નના મુહૂર્ત પણ જોતા જાઓ. ભલે પ્રધાનજી. હે જી આજ પેલા રે ઈ પાના રે ગુરુદેવ ભેરવે રે અને પેલે પાને લગનિયાર ન હોય પેલે રે પાને રે પાંચક બેસિયા રે હેજી આજ બીજા રે પના રે ગુરુદેવ ફેરવે રે અને બીજા pane લગનિયાર ન હોય બીજે રે પાને રે વિસીડો બેસિયો રે હેજી આજ ત્રીજા રે પાના રે ગુરુદેવ ભેરવે રે અને ત્રીજે પાને લગનિયારુડા હોય ત્રીજે રે પાને રે લગનિયા આવ્યા રે અવિયા પૂનમ ને સોમવાર દીજે રે પાન રે લગનિયા આવ્યા રે અરે પ્રધાનજી લગન બહુ સારા આયા છે. પૂનમ ને સોમવારના લગન છે. અરે ગુરુદેવ, લગ્ન જો સારા આયા હોય તો સાથે સાથે તમે કંકોત્રી પણ લખતા જાઓ. હે કંકુ ચાટી ને લખવી કંકો રે લખવી કાંઈ ધોળ કારુડ ધામ ગણપતિ દાદા ને નો તરવા અમર યાં આવજો આવજો કાંઈ પૂનમ ને સોમવાર લગ્નમાં વેલેરાયા આવજો કંકુ ચાટી ને લખવી કંકો નરી લખવી કાંઈ મટરૂડ ધામ સાપુરા મને નો તરવા અમર ગણે પ્રતાપ રાઈ ના લગ્નમાં વેલેરાયા આવજો
કંકોત્રી પણ લખાઈ ગઈ છે. અરે ગુરુદેવ તો સાથે સાથે માંડવા પણ રોપતા જાઓ. એ મારે આંગણ છો નાના તમારે રૂપા ગરી વરે ઓ. માંડવડે કાંઈ પિતા પિયર હોય ને બે વીરાના મોઢ પર પિયા. માંડવડે કાંઈ વીરા પર ધન હોય રે વીરાના મોઢ પર પિયા. મારે રે આંગણ સોનાના તંબરે રૂપા કરી વરે ઓ. માંડવડે કાંઈ ભરી સભા રે વીરાના મોઢ પર પિયા. મારે રે આંગણ સોનાના તંબરે રૂપા કરી વરે ઓ. અરે પ્રધાનજી માંડવા પણ રોપાઈ ગયા છે. અરે ગુરુદેવ તો સાથે સાથે ગણેશ પણ બિહારતા જાઓ. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ચોંઢાળા. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ચોંઢાળા. હે ગણેશ ચુંઢાળા ને મોટે પાંદારા. હે પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ચુંઢાળા. અરે પ્રધાનજી બધું જ કામ હવે ઉકલી ગયું છે. હવે કાંઈ કામકાજ હોય તો કયો. બધું કામ થઈ ગયું ને? હા બધું થઈ ગયું. હું ઉભા રહેજો, પૂછતો આવું. પૂછતા હો. જાજી ખમ્મા. અરે બોલો પ્રધાનજી. અરે મહારાજ આ ગુરુદેવ નું કેવું છે કે બધું કામકાજ ઉકલી ગયું છે. હવે કઈ કામકાજ હોય તો કયો ને હું રજા લઉં. અરે ગુરુદેવ જાતા પહેલા કાન ખોલીને સાંભળી લ્યો. તમારા રાજા અજમલ ને કહેજો કે પટિયાર નું કુર બોરું છે માટે જાદેરી જાન આવશે. ઉતારાની તૈયારી કરી રાખજો. મારો ઉતારો નોખો રાખજો. હે આજે પિંગલ ગઢ છોડીને ગોરદેવ ચાલિયા રે. જવું મારે પોકરણ ગઢની મોજાય હર કે મંગે ગોરદેવ ચાલિયા રે. હેલો હેલો હા.
અલ્યા પ્રધાનજી, પંડિત ક્યાં તને ઘણો સમય થઈ ગયો છે, હજુ સુધી કેમ ના આવ્યા તેની તમે તપાસ કરો. ભલે મહારાજ, પંડિતજી આવતા જ જણાય છે. અરે પ્રધાનજી, અરે મહારાજાની જય હો. હા ગોરદેવ, તમે બેન સગુણના લીલુલા શ્રીફળ લઈને ગયા હતા, તો એ શ્રીફળ તમે ક્યાં જીલાવી આવ્યા? અરે મહારાજા, પિંગલગઢ નગરી છે, પિંગલગઢના રાજ પટિયાર તેમના પુત્ર પ્રતાપ સાથે જીલાયા છે મહારાજ. અરે ગોરદેવ, મેં તમને કીધું તું કે તમે દેશ જાજો, પરદેશ જાઓ, એક પિંગલગઢ ના જાતા. અરે મહારાજ, ઘણા દેશ ફેર્યો, પરદેશ ફેર્યો, જ્યાં રાજ સારા હતા ત્યાં રાજવી સારા નતા, અને રાજવી સારા હતા ત્યાં રાજ સારા નતા. એટલા માટે મહારાજ, પિંગલગઢ નગરી છે, પિંગલગઢના રાજા પટિયાર તેમના પુત્ર પ્રતાપ સાથે જીલાયા મહારાજ. ભલે ગોરદેવ, જેવા બેન સગુણના લેખ. પ્રધાનજી, પંડિતજીને કહો કે માંડવા પણ રોપતા જાય. ભલે મહારાજ. અરે ગુરુદેવ, દેવી દેવસ્થાન ને કંકોત્રી પણ લખતા જાઓ. હા. હે કંકુ ચાટીને લગન વીર કંકોત્રી. લખવી લખવી ગાય ગોળ ગરુડ ધામા, ગણપતિ દાદાને ગોતરવા. અમર્યા ગણેશ ગુણા બેનના લોલના લગ્નમાં વેલરાયા દો. આવડો આવડો ગાય પૂનમના સોમવાર, લગ્નમાં વેલરાયા દો. કંકુ ચાટીને લખવી રે કંકોત્રી. લખવી લખવી કાયા માટે ગરુડ ધામા, ઘોડિયાર માને ગોતરવા. અમર્યા ગણેશ ગુણા બેનના લગ્નમાં વેલરાયા દો. આવડો આવડો ગાય પૂનમના સોમવાર, લગ્નમાં વેલરાયા દો. અરે પ્રધાનજી, કંકોત્રી લખાઈ ગઈ છે. હા ગુરુદેવ, રૂડા માંડવા પણ રોપતા જાઓ. હે મારે આંગણ તો કાના કમરે રૂપા ગરી વરેયો. માનવડે કાંઈ પિતા યજમાન હોયા રે, બેનીના માન પર પિયા.
પ્રધાનજી માંડવા પણ રોપાઈ ગયા છે. હા ગુરુદેવ, રૂડા ગણેશ પણ બેસાડતા જાઓ. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ નો ડાળા. એ પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ નો ડાળા. અરે પ્રધાનજી, બધું જ કામ મોકલી ગયું છે. જાન આવતી જણાય છે, ઉતારાની તૈયારીઓ કરાવો. હા ભલે ગુરુદેવ. એ હજારો હાથીડા વીરા તારી જાન મારે. એ બણુલક ઘોડલિયાની રમજાનું રે. સિંગલગઢ નગરીના રાજા હાલ્યા પરણવા રે. એમ હતા ને પિતા રે વીર તારી જાન મારે. એમ હતા ને પિતા રે વીર તારી જાન મારે. એ હજારો હાથીડા વીર તારી જાન મારે. એ ઘડિયાળના કુંવર હાલ્યા જો પરણવારી. એ કાકાને કાકી રે વીરા તારી જાન મારે. એ કાકાને કાકી રે વીરા તારી જાન મારે. એ હજારો હાથીડા વીરા તારી જાન મારે.
મંડપમાં કન્યા પધરાવો સાવધાન હે વેણિયાઓ ને હસતા રમતા મંડપની નીચે કદમ